તો અહીંયા છોટાઉદેપુરના જે આરોગ્ય કર્મીઓ છે તેમને ડિટેન કરવામાં આવ્યા. હડતાલ પાડીને બેઠા છે આ કર્મચારીઓ અને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા હતા. એસટી મારફતે ગાંધીનગર જતા 8 કર્મચારીઓને ડિટેન કરાયા છે, કારણ કે આજે સમગ્ર ગુજરાતમાંથી જે કર્મચારીઓ છે આરોગ્યના તે આવેદનપત્ર આપવાના હતા, પરંતુ એ પહેલાં તેમને ડિટેન કરી દેવામાં આવ્યા છે. પડતર માંગણીઓ મુદ્દે ગાંધીનગર રજૂઆત માટે જતા હતા, પરંતુ એસટી બસમાં બેસી તે પહેલાં તેમને ડિટેન કરી દેવામાં આવ્યા છે. ખાસ છોટાઉદેપુરના આરોગ્ય કર્મચારીઓ જે છે, જે હડતાલિયા કર્મચારીઓ છે કે જેમણે માંગ કરી છે કે હમણાં પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ કરીશું. હડતાલ પર છે ને એ પહેલાં આજે જ્યારે જવાના હતા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા, ગાંધીનગર તરફ કૂચ કરવાના હતા, એ પહેલાં તેમને ડિટેન કરી દેવામાં આવ્યા. ટેકનિકલને આધારે જે ગ્રેડ પે જે સુધારો કરવામાં આવે છે એ અમને આપવામાં આવે, અને બીજું કે જે અમારી ખાતાકીય પરીક્ષા જે છે જે અમારે હોતી નથી પણ છતાં અમારે લોકોને જે દેવામાં આવે છે તો એ ખાતાકીય પરીક્ષામાંથી અમને સદંતર મુક્તિ આપવામાં આવે. અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે બસ સરકાર માટે અમારી જે જરૂરિયાત છે ને જે જવાબદારી અમારી જે માંગણી છે એ અમે સ્વીકારવા માટે એટલું એમને આવેદન નમ્ર વિનંતી કરીએ છીએ. તો નમ્ર વિનંતી કરવામાં આવી રહી છે કે આવેદનપત્ર સ્વીકારી લો, માંગ સ્વીકારી લો. આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે.